હવે આપણે સ્વાધ્યાય 12.2 નો છઠ્ઠો દાખલો જોઈશું. કયો દાખલો જોઈશું? છઠ્ઠો. બરાબર, છઠ્ઠો જોઈશું. છઠ્ઠો શું છે? y કાઉસમાં y વત્તા z વત્તા ડવ y વત્તા z. તમને દેખાય જ છે, એટલે બે જ પદ દેખાય છે આપણને. આ પ્રથમ પદ ને આ બીજું પદ, બંનેમાં સરખું શું દેખાય છે? y વત્તા z. તો આ તો આપણો ડાયરેક્ટ જવાબ આવી જ ગયો. બીજા કાઉસમાં શું બચે છે? આ y વત્તા z નીકળી ગયું એટલે y વત્તા 9. પતી ગયો દાખલો. બે જ સ્ટેપ નો દાખલો છે. ચાલો હવે આપણે કરીશું છઠ્ઠો દાખલો. કયો દાખલો? સાતમો. સોરી, સાતમો દાખલો. સાતમો 5y નો કેટલો ઘાત છે? 2 ઘાત ઓછા 20y ઓછા 8z વત્તા 2yz. ચાલો આના અવયવ પાડવા પડશે. ચાલો અવયવ પાડીએ. 5 તો અવિભાજ્ય સંખ્યા છે. y કેટલી વાર? 2 વાર. 5 ના ઘડિયામાં 20 આવે ને? 5 4 વાર 20 ગુણ્યા y. હવે જુઓ, એટલે 2, આ 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 4 દુ 8 થાય ને? 4 દુ 8 ગુણ્યા z વત્તા 2 ગુણ્યા y ગુણ્યા z. એટલે ધ્યાનથી જોજો હે બધા. ચાલો બંનેમાં સરખું શું દેખાય છે? 5 5 y. તો શું નીકળ્યું સામાન્ય? 5 ગુણ્યા y. તો કાઉન્સમાં શું બચે છે? y ઓછા 4. થઈ ગયો? થઈ ગયો? ચાલો હવે જો આટલે ઓછા સામાન્ય નીકળી ગયા ને બંનેમાં સરખું શું છે? 2 2 z. તો 2 ને 4 એટલે ઓછાનું નિશાન કર્યું એટલે નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. વત્તા છે તો શું થઈ જશે? ઓછા z. હવે જુઓ, હવે ધ્યાનથી જોજો. સોરી, આટલે y આવશે. 4 ઓછા y બચ્યા ને? y. ચાલો જુઓ, આટલે y ઓછા 4 છે ને આટલે 4 ઓછા y છે. આપણને તો y ઓછા 4 જોઈએ. બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ સાચો નથી. તો આપણે શું કરીશું? તો જુઓ, 5y બેઠા, y ઓછા 4 બેઠા. હવે આમાંથી ઓછાનું ચિહ્ન બહાર કાઢીશું તો ઓછા 1 બહાર કાઢીશું. જોજો, ઓછા 1 બહાર કાઢ્યા તો આટલે શું થઈ જશે? ઓછા 4 ને ઓછા ઓછા વત્તા y. થઈ ગયો? તો જોજો, 5y y ઓછા 4 2 * 2 ને ઓછા ઓછા વત્તા 2 ને y ને આગળ લખી દેમ કેમ કે વત્તા છે y ને ઓછા 4. તો હવે તમને ચોખ્ખું દેખાય છે? હવે તમને સામાન્ય દેખાય છે? કોણ સામાન્ય નીકળે છે? કોણ સામાન્ય નીકળે છે? y ઓછા 4 સામાન્ય દેખાય છે ને? y ઓછા 4 y ઓછા 4 એટલે મેં આટલે લખું છું y ઓછા 4 સામાન્ય. ને બીજા કાઉન્સમાં શું બનશે? 5y વત્તા 2. આ આપણો છઠ્ઠો દાખલો પતી ગયો. હવે આપણે સાતમો પતી ગયો. હવે આપણે 8મો કરીશું. કયો કરીશું? 8મો. ચાલો 8માની રકમ આપો. 8માની રકમ લાવો. અવાજ નહીં. 10ab વત્તા 4a વત્તા 5b વત્તા 2. આટલે જોજો, એકદમ સહેલો દાખલો છે. 10મો દાખલો. ચલો અવયવ પાડો. 5 ના ઘડિયામાં આવે ને? 5 2 10 a ગુણ્યા b વત્તા 4 ગુણ્યા a વત્તા 5 ગુણ્યા b. 5 તો અવિભાજ્ય સંખ્યા છે ને 2 એટલે 4 ના અવયવ પડશે. 4 ના અવયવ પાડવાના રહી ગયા ને? 2 2 4 ગુણ્યા a. થઈ ગયો? ચાલો પ્રથમ બે પદમાં સરખું શું દેખાય છે? 2 2 a. ચાલો 2 ગુણ્યા a
કાઉન્સમાં શું બચે છે? 5 ગુણ્યા બી વત્તા 2. હવે જુઓ અંતિમ બે પદમાં કઈ સરખું છે? નથી. તો વત્તા તો લખાવાના જ છે એટલે અંદર નાનું ચિહ્ન બદલાવાનું નથી. કઈ પણ સરખું નહીં હોય ત્યારે એક સામાન્ય કાઢી લેવાનો. કેટલો સામાન્ય કાઢવાનો? 1. તો કાઉન્સમાં શું બચ્યું? 5 ગુણ્યા બી વત્તા 2. તો ધ્યાન આપજો 2 એ કાઉન્સમાં 5 બી વત્તા 2 વત્તા 1 કાઉન્સમાં 5 બી વત્તા 2 થઈ ગયો. હવે બંનેમાં સરખું શું દેખાય છે? બી વત્તા 2. 5 બી વત્તા 2. તો બીજા કાઉન્સમાં શું બચે છે? 2 વત્તા 1. કેટલા બચે છે? 1. તો આપણો પ્રશ્ન નંબર 3 નો 8મો દાખલો થઈ ગયો. હવે આપણે કરીશું 9મો દાખલો. કયો દાખલો? 9મો. ધ્યાન આપજો દરેક જણ. 9મો દાખલો. 9મા દાખલાની રકમ બોલજો બધા. 9મો 6xy ઓછા 4y વત્તા 6 ઓછા 9x. સહેલું જ છે. જોજો સહેલું જ છે. બધાના અવયવ પાડી દઈએ. 6 ના અવયવ 2 3 વાર 6. બધાનું ધ્યાન આટલે ગુણ્યા x ગુણ્યા y ઓછા 4 ના અવયવ 2 2 4 ગુણ્યા y વત્તા 6 ના અવયવ 2 3 વાર 6 2 3 વાર 6 ઓછા 9 ના અવયવ 3 3 વાર 9 ગુણ્યા x. ચાલો થઈ ગયું. પ્રથમ બે પદમાં કોણ સરખું છે તે જોઈ લેવાનું. 2 2 y છે ને? y સરખા. ચાલો તો 2 ગુણ્યા y કાઉન્સમાં શું બચે છે? 3 ગુણ્યા x ઓછા 2 થઈ ગયો. ચાલો હવે અંતિમ બે પદમાં સરખું શું છે? તો 3 3 થઈ ગયો વત્તા 3 સામાન્ય. જુઓ 2 ઓછા 3 ગુણ્યા x. ધ્યાન આપજો દરેક જણ. ચાલો તો 2y કાઉન્સમાં 3x ઓછા 2 વત્તા 3 2 ઓછા 3x. તો જુઓ આ બંને પદ એમ જોવા જાય તો સરખા છે પણ વચ્ચે ઓછાનું ચિહ્ન છે. આપણે ઓછાનું ચિહ્ન બહાર કાઢવા માટે શું કરીએ છીએ? આગળના દાખલાની જેમ 1 પણ ઋણ 1 શું આવે? ઋણ 1 સામાન્ય કાઢવાનું છે. માટે 2y 3x ઓછા 2 વત્તા 3 ઋણ 1 સામાન્ય કાઢીશું એટલે આ શું બનશે? ઋણ 2 ને આ ઓછા ઓછા વત્તા 3x. હવે આપણે આને સરખા ક્રમમાં લખી દઈએ. 2y 3x ઓછા 2 વત્તા તો વત્તા નહીં પણ આટલે જુઓ શું આવશે? 3 1 3 પણ ઓછા 3 વત્તા ઓછા 3. તો આ આગળ લખીશું 3x ઓછા 2. તો હવે તમને સરખું પદ દેખાય છે. કોણ છે સરખું પદ? 3x ઓછા 2 3x ઓછા 2. તો લખી દઈએ 3x ઓછા 2. તો બીજા કાઉન્સમાં શું બચશે? 2y ઓછા 3. તો આપણે આપણો 9મા દાખલાનો જવાબ